બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. સંત શોભાજી નામ દેવવ્રત કહી અને પોતે પોતાના આશ્રમે ગયા. આ બાજુ દેવવ્રત મોટો થાય છે. એમ કરતાં કરતાં ગામના લોકો ને આવું આવડે નહીં એટલે બધા લોકો એને દેવો દેવો કહે. એટલે પછી તો દેવો મોટો થાય છે. પણ જેમ જેમ મોટો થાય એમ એમ તોફાન વધતા જાય છે. અતિશય તોફાની થયો છે. હકીકતમાં દેવો થઈ ગયો. ગમે ફરિયાદ લઈને આવે, માં તમારો દેવો આમ તોફાન કર્યું તેમ તોફાન કર્યું. જેમ 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 મોટો થાય એમ એમ તોફાન વધતા જાય. કે કલ્પના ન કર્યા હોય એવા તો તોફાન કરે. કોઈ બેઠા હોય તો એના ગાંઠું આવે તે કપડાઓની, માલ બેઠા હોય તો ભેંસુના શીંગડા પૂંછડા બાંધી દે, કોઈની વાહે પૂંછડું લટકાવી દે, કોઈના ઘરની માઇલ પર કાંઈ ઝાડ હોય તો એ ઝાડ કાપી નાખે, કોઈ છોકરા વારે બાંધે, કોઈને મારે ભળે. આવા તોફાન છે. પણ તોફાન રોજ રોજ વધતા જાય છે. એમ કરતાં કરતાં 15 વર્ષનો દેવો થયો. એના પિતાશ્રી એટલે ઉદયશંકર દાદાનું અવસાન થયું. ગામના લોકો તમામ ભેગા થયા છે, કારણ કે એ આહિરના કુલ બ્રાહ્મણ છે, કુલ ગોર છે. અને ગામ લોકો તમામ, કારણ કે પૃથ્વી ઉપરના દેવ કહેવામાં આવે છે. આપણે પૃથ્વી ઉપરના દેવ ગણીએ છીએ એને, એટલે દાદા કહીએ. એટલે દાદાનું અવસાન થયું. ગામ લોકો ભેગા થયા. ઉબરેમ નદીના પટની માઇલપા દેન દીધા છે. 12 દિવસ ગામ લોકો બેઠવું છે અને દાદાની પાછળથી જે કાંઈ ક્રિયા થાય, જે કાંઈ વિધિ, એ વિધિ કરી છે. જ્યારે વિધિ કરી અને ગામ લોકો કહે છે કે માતા હવે અમે રજા લઈએ છીએ. અને ત્યારે માતા કહે છે, ગોરણીમાં કહે છે કે ભાઈઓ તમારો ખૂબ ખૂબ ઉપકાર, તમારો આભાર, પણ એક મારી વિનંતી માનો. બોલો. કે હવે અમારી ઉપરથી સતર વહી ગયું ભાઈ. હવે અમારે આજીવિકા વહી ગઈ. અમારે જ્યાં લગી તમારા દાદા હતા ત્યાં લગી ગામોટું કરી અને અમારું ઉધરણ ભરતા હતા. હવે અમારે આજીવિકાનું કોઈ સાધન ન રહ્યું તો અમારા મા દીકરા માટે કાંઈક આજીવિકાનું કરો. અને ત્યારે ગામમાંથી કોઈ કહે છે કે માં, તમારો દીકરો ઢોર સારે એવો છે, કારણ કે એ બી શું કંઈ કરે એમ નથી, એને કાંઈ બીજું આવડે એવું નથી. એટલે એ ઢોર સારો એવો છે. અને બધા લોકોએ વિચાર કર્યો અને કીધું કે ભાઈ જો ઢોર સારમાં હોય તો કંઈક નક્કી કરીએ. દેવાને પૂછ્યું, ભાઈ ગાવું સારે, ગામની ગાવું સારે? અને દેવાએ હા પાડી. ગામ લોકોએ એની વરત નક્કી કરી નાખી કે આ જે ગાવું સારો, એની આ જે વરત આવે એમાંથી તમારા મા દીકરાનું ગુજારણ ચલાવજો. પછી તો ગાવું સારે છે, પણ એવી ગાવું સારી, કારણ કે જે તોફાની જે બધા હોય ને એ પ્રેમી પણ એવા હોય. અને એણે ગાવુંની માથે એટલો બધો પ્રેમ વરસાવ્યો કે એ હાજે ગાવું આવી ગયું હોય ગામમાં અને પાદર ઊભો રહે અને વાંબ કરે તો પાછી ગાવું વહી જાય. ગાવું દેવો ખૂતો હોય તો ગાવું સાટતી હોય, ઊભો હોય તો ગાવું એને સાટતી હોય. આવું તો ગાવું પ્રત્યે, એવી તો ગાવું પ્રત્યે પ્રેમ જાગ્યો છે. ગાવુંને પણ એની પ્રત્યે પ્રેમ જાગ્યો છે અને ગાવું સારે છે. એની માલપા એક ઘટના ઘટી. ગામના પટેલ દેવાનંદભાઈ, એટલે આહિરનું ગામ છે,
અને એની માલપા પહેલાં પટેલની પોસ્ટ હતી. પટેલ કોઈ જ્ઞાતિ નથી, પોસ્ટ છે. અને જ્યારે રાજાશાહી વખતમાં ગામો ગામ એક એક પટેલ હતા, એની પાસે સત્તા હતી. અમારા ગામમાં પટેલ પણ બચુભાઈ પટેલ હતા. એની પાસે એ વખતે 100 રૂપિયા દંડ કરવાનો અને 3 મહિનાની જેલનો પણ અધિકાર હતો. એવા અધિકારો હતા. એ ગામના આગેવાન હતા. જેમ વાવડીની માઇલ પર ડોહો પટેલ હતો, નકર એ તો જાતનો કુંભાર હતો. એમ નાત જાત હારે નિસ્બત નથી, પટેલની પોસ્ટ હતી. એમ આ આહિર પટેલ છે, દેવડનભાઈ આહિર પટેલ છે. એના ઘરેથી ધોળીમાં આ પોતે દેવાનંદભાઈ તો પોતે બંધાણી માણસ છે, પોતાની રીતે વહીવટ કરે છે. પણ પોતાના ઘરેથી પટલાણી, પટેલની ઘરેથી એટલે પટલાણી ધાગા છે. આગે પોતે જીવાનની સૂટી અને એમાંય પટલાણી સત્તા છે પોતાના હાથમાં. એ એક દિવસ હાથમાં હોટી લઈ અને હોનભાઈ માન્ય આવે છે. અને આ જોઈ અને પટલાણી આવ્યા છે એટલે એકદમ ઊભા થઈને કહે છે, આવો માં, આવો આવો માં, આવકાર આપે છે. પણ આ તો ક્રોધમાં બંબોળ છે. આવતા વેદ કહે છે કે ગામમાં રહેવું છે કે કેમ? અરે માડી, અમે તમારા પ્રતાપે પડ્યા છીએ. હવે તો અમે તો ઢોર સારીએ છીએ, ગાવું સારી, અમારું ગોધારણ સારીએ છીએ. માં, કાંઈ અમારો વાઘ ગુનો? કે હા, તારો દેવો મારી ગા દોઈ લે છે ને તેનું દૂધ પી જાય છે. હા, તે ગા દૂધ કરતી નથી. અરે માં, દેવો દોવે નહીં કે દોવે છે. હવે આ જેની પાસે સત્તા હોય અને જીવાનના છૂટા હોય એ તો કેવી વાતો કરે. ખૂબ ઠપકો આપ્યો છે. માએ કીધું કે માડી, હું હાજે કહે અને જો સુધારો નહીં થાય તો અમે ગાવું ઘુસાડવાનું બંધ કરીશું. માં, બીજું તો હું કહું. હા, કહી દેજે, નકર મારી જેવી કોઈ ભૂંડી નથી. આવા શબ્દો કીધા. પટલાણી ગયા છે. હાજ પડી. દેવો ગાવું સારીને આવ્યો છે. આવીને હાજે નાય ધોઈને દીવાબત્તી કરી અને મા દીકરો બે વ્યવહાર કરવા બેઠા. અને માં મીઠો ઠપકો આપે છે. ભાઈ, પટલાણીમાં આવ્યા હતા, ન કહેવાના શબ્દો કહી ગયા કે તું એની ગા ધોઈ લેશો? એની ગા દૂધ હાજે કરતી નથી? કે ના માં, હું દોતો નથી. કે તો ભાઈ, માએ કેમ ઠપકો દીધો? અરે માં, મારે હવે બીજું કોઈ છે નહીં. તમે એક છો, તમે મને અતિશય વાલા છો. હું તમારા સોગંદ ખાઈને કહું છું કે હું ગા નથી દોતો. કે તો ભા ધ્યાન રાખીએ. શું થાય છે? આપણે આની ઉપર આજીવિકા છે, તો કેમ ગાને દૂધ નથી આવતું? તપાસ કરો. અને બીજે દિવસે જાય છે. ગામના ગોવાળિયાને બધાએ ત્યાં તેલિયું તળાવ અને દૂધિયું તળાવ, 2 તળાવ છે. અને એનેથી થોડેક દૂર એક વડલો છે. પણ વડલો વર્ષો ખાઈ ગયેલો વડલો છે, હજારો વર્ષનો વડલો. ક્યાં થડશે ખબર નહીં. 1 વીઘા એકમાં વડલો છે. ત્યાં આખા ગામના માલ સરી અને બપોર વસાવે, પાણી પાય. આ જે તળાવ છે ને પાણી પાય અને વડલા નીચે બેહાડે છે. બધો માલ વડલા નીચે બેઠો છે. આજ આ દેવાનું ચિત્ત નથી ક્યાંય, કારણ કે એને ગાનું ધ્યાન રાખવું છે. શું થાય છે? બધા ગોવાળિયા હોની રીતે કાંઈ રમચું કરે છે, વાતું કરે છે. આનું તો મન આજ ત્યાં છે. નકા અવારનવાર તો કોઈ માલ ઢોર એક ડાળેથી ઊભું થઈને બીજી જગ્યાએ બે એવું બનતું હોય, પણ આજ આ ગાનું ધ્યાન રાખે છે. એમાં ગા ઊભી થઈ થઈને હાલતી થઈ દૂધિયા તળાવની બાજુમાં જઈ અને ઊભી રહી. અને આ દેવો છે એ પાછો સાનું હાલ્યો જાય છે. ત્યાં જઈને ઊભી રહી. ત્યાં એમ ઊભી રહી તો વરહવા મળી, ગા વરહવા મળી. અને આમ જોઈ અને આ અવાજ કરે છે, દોડજો ગોવાળિયાઓ, કૌતુક જોવું હોય તો. અને બધા ગોવાળિયા દોડીને આવ્યા. જ્યાં જોવે તો ગા જ વરે છે.
પોતે ઊભી ઊભી રહે છે, આજુબાજુના ખેતરમાં પણ દોડે દોડે આવ્યા. બધાએ જોયું કે આવું કેદુનું બને કે કંઈ ખબર નથી, પણ કાલ પટલાણીમાં મારી બાને ઠપકો દઈ ગયા. એટલે આજ મેં ધ્યાન રાખ્યું અને અહીંયા આ ગા વરહે છે. આજુબાજુના ખેતરો એ કીધું કે આની માઇલપા કંઈક કુદરતી સંકેત હોય, આમ નામ આવું બીના બને નહીં. માટે ગામના આગેવાનોને બોલાવો. કોઈ ગયા છે દોડતા ગામના આગેવાનોને બોલાવવા, અને જે આજુબાજુના ખેતર વાળા છે એ કોઈ કદળી, કોઈ ત્રિકમ, કોઈ પાવડો, કોઈ તગારા લઈ આવ્યા છે અને કીધું કે આની માઇલપા ખોદો. અને એ જે ઢૂવો હતો એ ઢૂવાની માઇલપા ખોદવાનું શરૂ કર્યું તો માઇલપાથી સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું છે. ભગવાન શિવનું થાળું નીકળ્યું છે, શિવલિંગ છે. બાજુમાં ખોદ્યું તો કાસબો છે, પોઠિયો નીકળ્યો, પંચદેવ નીકળ્યા છે. બધા નીકળ્યા. ગામ લોકો ખૂબ રાજી થયા કે આપણી ઉપર શંકર દાદાની મહેરબાની થઈ, ભોળાનાથ પ્રસન્ન થયા. ગામ લોકોની પોતાની શક્તિ મુજબ મંદિર કર્યું છે અને નક્કી કર્યું કે આ મંદિરની પૂજા હવેથી આ દેવાને આપવામાં આવે છે, કારણ કે એને પ્રસન્ન થયા છે અને એ પણ એક દેવાથી દેવનો દીધેલો દીકરો છે, તો એને જ આપી, આપણે પૂજા આપીએ, કારણ કે બ્રાહ્મણનો દીકરો છે. દેવાને પૂજા આપી છે, પણ હવે તો દેવો તો કહેવાય નહીં, કારણ કે પૂજારી છે. આગે બ્રાહ્મણનું ખોયું છે, એટલે દાદા પણ હવે દેવાયત દાદા છે. હવે દેવો નહીં પણ દેવાયત દાદા. કોઈ જય ભોલેનાથ કે દેવાયત દાદા છે, ભોલેનાથ એમ કરે છે, સેવા પૂજા કરે છે. અને આ બધું માં પોતાના માં એ કહે છે કે દેવાયત તને શિવ જેવા શંકર જેવા ભોળાનાથની તને સેવા મળે છે, તો બેટા એની પેટ ભરી સેવા કરજો. કારણ કે ભોળાનાથ છે એ મહાદેવ છે અને દેવાજી દેવ છે. અને કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાય એમાં કોઈ બાકાત નહીં. ઓલ દુનિયાની માઇલપાથી કોઈ પણ બાકાત નથી. આ શિવ સિવાય આ શિવ છે, એ સ્થળ છે, બાકી બધા પાંદડા છે. માં આને શિખામણ આપે છે, દેવા તો એ શિવની પૂજા કરજે સારી રીતે, અને શિવ પ્રસન્ન થાય તો એની માઇલપા કોઈ કમી ના ન રહી. કારણ કે કોઈ પણ એક માનવ હોય અને એ માનવને પણ આપણે સારી રીતે રાખીએ તો એનું આખું ઘર આપણી પ્રત્યે પ્રસન્ન રહે, આપણી પ્રત્યે રાજી રહે અને આપણા ધાર્યા કામમાં મદદરૂપ થાય. તો આ તો શિવ છે. જો શિવની સેવા કરે અને શિવ પ્રસન્ન થાય તો એના પત્ની પણ પ્રસન્ન થાય. એના પત્ની એટલે કે ઉમૈયા કયો તોય ભલે, માતા પાર્વતી કયો તોય ભલે, અને અન્નપૂર્ણા દેવી કયો તોય ભલે. અન્નપૂર્ણા દેવીની દયા થાય અને આ બેયની જો તારી ઉપર દયા થાય ને દેવા, તો એના દીકરા પણ તારી ઉપર પ્રસન્ન થાય. કોણ એના દીકરા? કે કાર્તિક સ્વામી એટલે દેવોના સેનાધિપતિ. અને દેવોના સેનાધિપતિની કૃપા થાય, કોના બાપની હેસિયત છે, કોનો ડર રહે પછી. અને આ તો બીજા દીકરા એટલે ગુણપતિ. હવે એ પોતાના બાપ કરતા હવાયા, શિવ કરતા હવાયા, જાણે શિવના મંદિર કરતા અનેક ગણા વધુ એ ગુણપતિના મંદિર હોય, એટલે બાપ કરતા હવાયા. અને ગુણપતિ એટલે સર્વનો પ્રથમ દેવ, બધામાં પ્રથમ, અને લહ્યો મોટો લહ્યો અને ગણનો દેનારો. આવા ગુણપતિની કૃપા થાય પછી કોની બીક રહે? અને આ બે શિવ પાર્વતી અને એના દીકરા બે કાર્તિક સ્વામી અને ગુણપતિ, આ બે પ્રસન્ન થાય તો ગુણપતિના બે પત્ની પણ તમારી ઉપર પ્રસન્ન થાય અને તમારી ઉપર તૃષ્ણાંત થાય. બે પત્ની કોણ? અને આ બે પત્ની કોને જરૂર નથી? કે આ બે પત્ની એટલે રીધિ અને સિદ્ધિ. મલક આખાને રીધિ સિદ્ધિ જોતી છે. કોઈને એવું નથી કે રીધિ સિદ્ધિને જ જોતા, બધાને રીધિ સિદ્ધિ જોતા છે. અને રીધિ સિદ્ધિ હોય એમાં પછી હું કમી ના રહી. એટલે રીધિ સિદ્ધિ પણ તારી ઉપર પ્રસન્ન થાય. આ માં દેવાને સમજાવે છે. અને દેવા રીધિ સિદ્ધિ ગુણપતિ આવે તો એની ભેગા એના દીકરા પણ આવે.
અને એના દીકરા આવે પછી તારે કોઈ કમી ના નો રહે. પછી દુનિયા બધી આ તો પૂરી દુનિયા માટે છે, પૂરી દુનિયાને. કારણ કે ગુણપતિ કરતાં એના દીકરાના મંદિર વધુ, ગુણપતિ વર્તક કરતાં એના દીકરાઓના મંદિર વધુ. અને એ બે દીકરાની હરેકે હરેક કોઈ પણ માનવ એની લાલસા રાખે છે. અને એના બે દીકરા એટલે લાભ અને શુભ. કોને લાભ અને શુભ નથી જોતા. એટલે દીકરા તું શિવની પૂજા કરજે. થળિયું પકડી લીધું છે તારા ભાગમાં, શિવની પૂજા આવી છે તો પેટ ભરીને શિવની પૂજા કરજે તો. અને પાંડા નહીં પકડવા જોઈએ. દુનિયાને પણ હું તો તમામને કહું છું કે આ જે સાંભળતા હોય તમામ પણ બીજાને પણ વાત કરજો કે ભાઈ થળિયું પકડજો, પાંદડા પકડતા નહીં. અને દેવો છે એ શિવની પૂજા કરે છે. હવે પછીની વાત પછી ત્યાં લગી જાય ભોલેનાથ.